हाय मित्रों, केम छो? मजामां? आज આપણે બનાવવાનું છે ચોળાનું સેવ ઉત્સવ। ચોળાનું સેવ ઉત્સવ બનાવવા માટે મેં એક મોટી વાટકી ચોળા લઈ લીધા હતા અને આ ચોળા મેં 8 કલાક પલાળી દીધા છે। પલાળ્યા પછી 3 પાણી ધોઈ નાખ્યા છે। તમે જોઈ શકો ચોળા કેટલા મસ્ત મજાના ફૂલી ગયા છે। જેવી રીતના ચણા ફૂલે એવી રીતના જ પણ આપણા ચોળા પણ સરસ મજાના ફૂલી જાય। આ દેશી ચોળા છે, ચોરી હતી ફૂલીને આવડી મોટા મોટા થઈ ગયા છે। તો હવે આપણે આને સેવ ઉત્સવ બનાવવા માટે આને બાફવાના છે। આજે ચોરાનું સેવ ઉત્સવ ખરેખર બહુ જ મસ્ત બને છે। આપણે આ કુકરમાં નાખ્યા છે। સાથે આપણે 2 નંગ નાની ઇલાયચી, 1 નંગ મોટી કાળી ઇલાયચી, તજનો ટુકડો, તમાલપત્ર 2 અને પથ્થરનું ફૂલ નાખીશું। હવે 1 ગ્લાસ પાણી નાખીશું। અંદર 1 ગ્લાસ જેટલું પાણી નાખું છું। 1 ચમચી મીઠું નાખીશું। 1 ચમચી મીઠું। હવે આપણે આને બાફા મૂકી દેવાના છે। 4 સીટી મારી લેશું। એકદમ રગડા ટાઈપ કરવાનું છે એટલે કુકર ગેસ ઉપર મૂકી દીધું છે। હવે આપણે આને સીટી પડી જવા દેશું। સીટી પડે પછી ચેક કરી લેશું। ચોરા પલાળેલા હોય એટલે 3 થી 4 સીટીના અંદર થઈ જાય। ચેક કરી લેવાનું કેટલી સીટીના અંદર થાય। કેટલી સીટીના અંદર થઈ જાય એટલે હું તમને બતાવું। આપણા ચોરા સરસ બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો મસ્ત મજાના। હવે આપણે આ ઇલાયચી અને તમાલપત્ર ને બધું નીકાળી દઈશું। આવી રીતના બધું કાઢી દેવાનું। આપણે ગરમ મસાલા વીણી બહાર નીકાળી દીધા છે। ચોરાના અંદર ગરમ મસાલાનો ટેસ્ટ મસ્ત આવી ગયો છે। હવે આપણે આને આવી રીતના ચમચાથી મસ્ત મજાના દબાઈ લેવાના છે। મિત્રો તમે જોઈ શકો છો મેં અધકચરું ભાગી લીધું છે મસ્ત મજાનું। ચોરા પલાળ્યા પછી 3 થી 4 પાણી ધોયા છે, એના કારણે આપણું આ ચોરાનું મિશ્રણ મસ્ત મજાનું છે। નહીંતર ચોરા સરખા ધોઈએ નહીં પલાળ્યા પછી તો ચોરા એકદમ કાળા પડી જાય। હવે આપણે આને વઘારવાનું છે। સેવ ઉત્સવ બનાવવા માટે મેં તેલ ગરમ મૂકી દીધું છે। તેલ ગરમ થઈ ગયું છે। રાઈ નાખું છું। મોટા 3 ચમચા એટલું તેલ નાખ્યું છે। તમે ઓછું વધારે કરી શકો છો। રાઈ ફૂટી જવા દેશું સરસ। રાઈ સરસ ફૂટી ગઈ છે। હિંગ નાખું છું। 2 ગાંઠિયા લસણ લીધું છે, અધકચરું ખાંડ લીધું છે, 2 નંગ મરચાં લીધા છે, ગળા તમારી લીધા છે। સાથે ડુંગળી નાખું છું। 2 નંગ ઝીણી ડુંગળી તમારી છે। ડુંગળી થોડી પિંક કલર થવા દેશું પછી આપણે ટામેટાં નાખીશું। ડુંગળી ટામેટાં બંને ભેગા નાખીએ તો ડુંગળી સરસ શેકાય નહીં, એટલે માટે ડુંગળી અને લસણ પહેલાં શેકાઈ જવા દેવાનું। મિત્રો તમે સેવ ઉત્સવ તો ઘણીવાર ખાધું, પણ ચોરાનું સેવ ઉત્સવ બનાવશો ખાતો તો ખરેખર તમને એટલી મજા આવી જાય। નાના મોટા બધા જ ખુશ થઈને બહુ ટેસ્ટી બને છે। લસણ ડુંગળી મસ્ત મજાના પિંક કલર થઈ ગયા છે। 1 મોટું ટામેટું નાખું છું। નાના છે તો 2 લેવાના, એને પણ સરસ મજાના ભેગા શેકી લેવાના છે। શેકાવા દેશું। ડુંગળી ટામેટાં શેકાય છે એટલામાં હું 1 નંગ પાઉં લીધો છે, તમે જોઈ શકો છો। પાઉં જોડે હું સર્વ કરવાની છું તો પાઉં લીધો છે। પાઉંને હું નાના નાના કટકા કરી દઈશ અને પાઉં જોડે સર્વ કરીશ અને એમને મેં 1 બાઉલ સર્વ કરીશ। તો નાના કટકા કરું પાઉંના હું। ટામેટા ડુંગળી પણ મસ્ત મજાના શેકાઈ રહ્યા છે। બંને બાજુ ધ્યાન રાખવું પડે ભાઈ। ટામેટું ડુંગળી મસ્ત થઈ ગયું છે। એ પાઉંના કટકા પણ કરી લીધા છે મેં, આવી રીતના તમે નાના મોટા કરી શકો છો। હવે આપણે મસાલા કરી દઈશું। સેવ ઉત્સવના મસાલા કરીશું આપણે। કાશ્મીરી મરચું નાખું છું 2 ચમચી, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, કિચન કિંગ મસાલો અડધી ચમચી પાઉં ભાજી મસાલો,
1 ચમચી ચાટ મસાલો. હવે આપણે ચમચાથી મિક્સ કરી લેશું. 1 મિનિટ શેકી લેશું અને પછી થોડું પાણી નાખી શેકીએ. 1 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો મસાલા મસ્ત મજાના શેકાઈ ગયા છે. હવે પાણી રેડીશું અંદર. બે વાટકી એટલું પાણી રેડું છું. હવે આ મસાલાને સરસ મજાનો ઉકળવા દેવાનું છે. મસાલો તો આપણો મસ્ત મજાનો ઉકળી ગયો છે. હવે આપણે નાખી દઈશું ચોરા. મિક્સ કરીશું. આવું સેવ ઉત્સવ મિત્રો તમે ઘરે ક્યારેય નહીં બનાવ્યો, પણ એકવાર જ્યારે તમે બનાવશો ને તો બીજા કંઈ સેવ ઉત્સવ બનાવશો જ નહીં, આ જ ખાશો, રોજ બનાવશો એમ. હવે ચોરા નાખી દીધા છે. હવે આપણે મીઠું નાખી છે. મીઠું નાખી દઈશું. મીઠું મેં ચોરા બાફથી વાર નાખ્યું હતું એટલે માપનું જ નાખવાનું. સાથે લીંબુનો રસ નાખું છું, 1 લીંબુનું. મિક્સ કરી લેશું. હવે આપણે સેવ ઉત્સવને મસ્ત મજાનું ખદખાદવા દેશું. મિત્રો તમે જોઈ શકો છો આપણું સેવ ઉત્સવ કેટલું મસ્ત મજાનું દેખાય છે. આપણે પાઉંભાજી મસાલો નાખ્યો છે, કિચન કિંગ મસાલો નાખ્યો છે, ચાટ મસાલો નાખ્યો છે, અને આપણે ગરમ મસાલાના પહેલાં તજ, તમાલપત્ર અને એવા બધા ગરમ મસાલા આપણે નાખ્યા હતા. અને સાથે કાળી ઇલાયચી, મોટી અને નાની ઇલાયચી નાખવાથી, પથ્થરના ફૂલ નાખવાથી બહુ જ મસ્ત ચોરા બાફ્યા ત્યારે જ સ્વાદ આવી ગયો હતો. પણ ડબલ તડકો થયો એટલે બહુ જ મસ્ત મજાનું રેડી થઈ ગયું. આપણે બાફતી વાર એક નાખ્યા એટલે મસાલાને જ્યારે આપણે આ તડકો કર્યો ત્યારે નાખ્યા મસાલા એટલે બહુ જ મસ્ત મજાનું આપણે વસ્તુ તૈયાર થઈ ગયું છે ચોરાનું. હવે આપણે આને લીલા ધાણા નાખવાના છે. લીલા ધાણા ના નાખીએ ત્યાર સુધી તો મજા ના આવે. લીલા ધાણા નાખી દઈશું આપણે. હવે આ સેવ ઉત્સવને આપણે સર્વ કરીશું. ગેસ બંધ કરી દઈશું. હું આવી રીતના એક બાઉલના અંદર સર્વ કરી દઈશ. તમે જાડું પાતળું કરી શકો છો. મને આવી રીતના પસંદ છે એટલે હું આવી રીતના જ રાખ્યું છે. બહુ પતલું નથી કર્યું. ડુંગળી, ટામેટાં, સેવ ઉત્સવ છે એટલે સેવ તો ભાઈ જોઈએ. તીખી સેવ યુઝ કરી છે મેં. છે ને મિત્રો બહુ જ મસ્ત મજાનું ચોરાનું સેવ ઉત્સવ. ચલો હવે ડીશના અંદર સજાવી દઈશું. મિત્રો પાઉં જોડે એટલું સારું લાગે એવું ના હોય. રોટલી પરોઠા જોડે બી ચાલે. આપણે ગુજરાતીના ઘરે તો રોટલી ભાખરી પરોઠા બનતા જ હોય છે. તમે રોટલી પરોઠા જોડે બી બહુ જ મસ્ત લાગશે. જરૂરથી ટ્રાય કરજો. ડુંગળી ટામેટાં નાખું છું. સાથે જોડે સેવ નાખું છું. મિત્રો એકદમ આસાનીથી ચોરાનું સેવ ઉત્સવ તો રેડી થઈ ગયું છે. પાઉં જોડે પણ સર્વ કર્યું છે, બાઉલના અંદર એમને બી સર્વ કર્યું છે. બંને મસ્ત મજાનું દેખાય છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરે.